અરે આ બપોરના 12 વાગી ગયા. પિંકલ શું કરે છે ક્યારની? જમવાનું થયું કે નહીં? હા હા મમ્મી, થઈ ગયું છે, બસ રોટલી જ બાકી છે. હજી રોટલી બાકી છે? તને ખબર છે ને મારે 12 વાગે જમવા જોઈએ છે. જલ્દી રોટલી બનાય ફટાફટ, ભૂખ લાગી છે મને. ભાભી, તમને કીધું તું ને આ ડ્રેસ મારે ઇસ્ત્રી કરવાનો છે. મારે કાલે ફંક્શનમાં પહેરવાનો છે. હા મૂકો ત્યાં, હમણાં કરી દઉં છું. આ એકેય કામ ટાઈમ ઉપર નથી થતું એમ. હવે આ જલ્દી જલ્દી કચરો વાળ, ફટાફટ હાથ ચલાય. કેટલી વાર હોય? જાનકી, હાલે એટીએમ માંથી પૈસા કાઢી આવીએ. કરિયાણું લાવવાનું છે ને તો હાલ જલ્દી. હાલો આ જઈએ મમ્મી, ચાલો. પિંકલ, આ પાણી લેતી આવ તો ઠંડુ ઠંડુ. મારા હાથું મને તો બહુ ગળામાં હુકાય છે. લો મમ્મી પાણી. મમ્મી પૈસા ઉપાડી આવ્યા તમે? હા. તો મને મારી સેલરી આપો. તાર કહેવાનો મતલબ શું છે? મમ્મી મારે 10,000 રૂપિયા રસોઈ કરવાના, 2,000 રૂપિયા વાસણ ઘસવાના, 2,000 કચરા પોતા કરવાના અને 1,000 રૂપિયા કપડા ધોવાના. એમ ટોટલ મારા 15,000 આપી દો ને મહિનાના. ગાંડી થઈ ગઈ છે કે શું? ઘરમાં ને ઘરમાં કોઈ સેલેરી લે? તો શું કરું મમ્મી, આખો દિવસ ઘરમાં કામ કરું છું તોય મને માન સન્માન તો મળતું નથી. આની કરતા તો હું બહાર નોકરી કરવી સારું. મને માને મળે અને પૈસાય મળે. ઘરમાં તો મને કામવાળીની જેમ રાખો છો. વાહ દીદી. No.